આજે આપણે સ્ટ્રોબોસ્કોપ જોઈશું. સ્ટ્રોબોસ્કોપ એ એવું સાધન છે જે ઘૂમતા અથવા કંપન કરતા પદાર્થોની ગતિ માપવા માટે ઉપયોગ થાય છે. પ્રકાશને ચોક્કસ ફ્રીક્વન્સી પર આપી પદાર્થને સ્થિર દેખાડે છે. સ્ટ્રોબોસ્કોપની રચના. સ્ટ્રોબોસ્કોપના મુખ્ય 6 ભાગો છે. પહેલો, ફ્લેશિંગ લાઇટ સોર્સ એટલે કે ફ્લેશ લાઇટ સોર્સ, ઝેનન લેમ્પ અથવા એલઈડી લાઇટ તેમજ અને સ્પષ્ટ ઝબકારા આપે છે. બીજું, ફ્રીક્વન્સી કંટ્રોલ સર્કિટ ઝબકારાની ગતિ નિયંત્રિત કરે છે. એફએમ એટલે કે ફ્લેશ પર મિનિટ અથવા એચઝેડ માં ફ્રીક્વન્સી સેટ કરી શકાય છે. ત્રીજું, પાવર સપ્લાય બેટરી અથવા એસી સપ્લાય આપવામાં આવે છે. ચોથું, રિફ્લેક્ટર કે લેન્સ પ્રકાશને પદાર્થ તરફ ફોકસ કરે છે. પાંચમું, ડિસ્પ્લે કે ડાયલ ઝબકારાની ગતિ એટલે કે ફ્રીક્વન્સી બતાવે છે. છઠ્ઠું, ટ્રિગર કંટ્રોલ નોબ સ્ટાર્ટ કે સ્ટોપ અને ફ્રીક્વન્સી એડજસ્ટ કરવા માટે. સ્ટ્રોબોસ્કોપની કાર્યપદ્ધતિ. સ્ટ્રોબોસ્કોપ ચોક્કસ ફ્રીક્વન્સી પર ઝબકારા આપે છે. પ્રકાશ ઘૂમતા પદાર્થ પર પાડવામાં આવે છે. જ્યારે પદાર્થની ગતિ બરાબર ઝબકારાની ગતિ થાય તે પદાર્થ સ્થિર દેખાય છે. આ દ્રષ્ટિની પ્રેઝન્ટેશન ઓફ વિઝનના કારણે થાય છે. ડિસ્પ્લે પર દર્શાવેલી ફ્રીક્વન્સી એ જ પદાર્થની આરપીએમ પ્રતિ ગતિ ગણાય છે. સ્ટ્રોબોસ્કોપના ઉપયોગો. ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક ઉપયોગ, મોટર, ટર્બાઇન, પંખા, શાફ્ટ, બ્લોઅર વગેરેની ગતિ માપવા થાય છે. વાઇબ્રેશન કંપન ચેક કરવા માટે પણ થાય છે. બેલ્ટ ડ્રાઈવ સ્લીપ તપાસવા, રોટેટિંગ પાર્ટનો બેલેન્સિંગ કરવો, પંખા પંપ વગેરેનું અવલોકન. પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં તેનો ઉપયોગ પ્રિન્ટિંગ એલાઇનમેન્ટ તપાસવા. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં લૂપ, યાર્ન બાઇન્ડિંગ મશીનની ગતિ માપવા. રિસર્ચ લેબમાં પિરિયોડિક મોશન અભ્યાસ. હાઈ સ્પીડ ફોટોગ્રાફીમાં ઉપયોગ. સ્ટ્રોબોસ્કોપના ફાયદા. ગતિ માપવા સંપર્ક વિના છે. ખૂબ એક્યુરેટ રેટ. ઘૂમતા પદાર્થને સ્થિર દેખાડે છે. મશીન બંધ કર્યા વિના અવલોકન કરી શકાય. લઘુત્તમમાં અને ઉપયોગમાં સરળ. તેના ડિસએડવાન્ટેજ એટલે કે ગેરફાયદા. બહુ વધારે ગતિ પર ઉપયોગ મુશ્કેલ. તેજ ઝબકારાથી આંખ પર અસર. રિફ્લેક્ટિવ સપાટી ન હોય તો ચોકસાઈ ઓછી થાય. તડકામાં અથવા ખૂબ પ્રકાશમાં પરિણામ નબળું. પૂરી કુશળતા ન હોય તો મલ્ટિપલ સ્ટેશનરી ઇમેજ દેખાય.